હેલો ગાઈસ, જય ગણેશ. મારો પહેલો વ્લોગ છે. ઘણા ટાઈમથી હું વિચારતો હતો કે કંઈક બનાવું અને કોન્ફિડન્સ એટલો આવતો નહોતો. બ્લોગિંગ એ ટોટલી મારી માટે નવું છે. અત્યાર સુધી આર્ટ અને ટેટુઈંગ ફિલ્ડની બહાર મેં કંઈ નથી કરેલું, એટલા માટે પહેલાં થોડું ઓકવર્ડ રહેશે, પણ હું ટ્રાય કરી રહ્યો છું કંઈક સારું કરવાનું. આઈ હોપ સો. સ્ટાર્ટિંગ ફેઝમાં બધા માટે આ વસ્તુ નવી હોય છે, થોડુંક કોન્ફિડન્સ લો હોય છે, પણ છતાં એક પેલું મનમાં હોય ને કંઈક ચાલુ કરીશું તો કંઈક આગળ વધીશું. એ પર્પઝને આગળ લઈને કંઈક સ્ટાર્ટ કર્યું છે. હવે જોઈએ આપણે. આઈ નો તમને પણ થોડું ઓકવર્ડ લાગશે અને મને બી થોડું ઓકવર્ડ લાગશે, કારણ કે ફર્સ્ટ ટાઈમ હું બ્લોગિંગ કરી રહ્યો છું. અને તમે તો હસશો જ, એની સાથે સાથે હું બી થોડુંક હસીશ કે કંઈક નવું ટ્રાય કરી રહ્યો છું, તો એમાં સફળ થવાય છે કે નહીં એ પર્પઝથી નથી ચાલવાનું, બસ ટ્રાય કરવાનું છે બસ. એટલે હું ટ્રાય કરી રહ્યો છું આગળ. તમે જોતા રહો, આપણે થોડો બ્લોગ આગળ વધારીશું જેમ જેમ બને એમ થોડુંક કરતો રહે. અત્યારે હાલ હું મારા ઘરે આવ્યો છું, એટલે ઘરના રિલેટેડ કંઈ બનાવીશું, ફેમિલી રિલેટેડ કે કંઈ પણ. તમે ખાલી જોતા રહો, સપોર્ટ કરતા રહો. બસ નોર્મલ સિમ્પલ વ્લોગ બનાવું છું. આગળ કંઈક કરતા રહીશું, ટ્રાય કરતા રહીશું, કંઈક નવું કરીશું. ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી ફેસબુક રિલેટેડ કંઈ બી હશે, એનાથી હું થોડુંક અલગ ટ્રાય કરવાની કોશિશ કરી રહ્યો છું. જો આગળ એટલે મેં કંઈક વિચાર્યું છે કે જે બી બતાવીશ રિયલ બતાવીશ, અને કોઈ પણ અત્યારે વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિડીયોમાં નાખીશ નહીં, જેથી ઘણા બધા લોકોથી હજુ મારે શીખવાનું બાકી છે. યુટ્યુબર્સ છે, મારી આજુબાજુના લોકો છે, ફ્રેન્ડ્સ છે, પછી ઘણા એવા એક્ટર્સ છે કે જેમનું વિડીયોગ્રાફી, એક્ટિંગ વગેરે બધું સારું હશે, એનાથી થોડું ઇન્ફ્લુઅન્સ થઈશ. સારું એવું કંઈક જોઈશ, શીખીશ, કંઈક સ્પીચ વગેરે, એક્ટિંગ કે કોઈ બી મારી ફિલ્ડને રિલેટેડ તો ખરું જ, પણ બહારની ફિલ્ડમાં બી, કારણ કે મારી માટે તો આ ટોટલી નવું જ છે. એટલે હું ટ્રાય કરીશ કે મારાથી કેટલું, મારા એફર્ટ્સ કેટલા એમાં જાય છે. એટલે હું ટ્રાય કરીશ કે કેવું રહે છે કેવું નહીં. બસ સપોર્ટ કરતા રહેજો. કંઈક કરીશ તો સારું કરીશ. અત્યારે અમે જે ઘરમાં રહી રહ્યા છીએ, ટેમ્પરરી બેઝ પર રહી રહ્યા છીએ. એકચ્યુઅલમાં અમારું ઘર બાજુમાં છે, જે અત્યારે બને છે. હું તમને બતાવું. અમારા ઘરના મેઇન કારીગર છે. કેટલા ઘર બનાવ્યા છે આજ સુધી? એક જ આ પહેલું જ બનાવ્યું. એની પહેલાં કેટલા બનાવ્યું કે નહીં? અત્યારે અમારું જે ઘર બની રહ્યું છે બતાવું તમને. અભી અમારી મમ્મી છે. શું બનાવવાનું મમ્મી આજે ખાવા? બીજું તને સૌથી વધારે શું બનાવવું ગમે ખાવામાં? પણ શું ઈઝી પડે? શું બનાવવું ગમે તને એના સિવાય? દાળ ભાત. પછી શેનો લોટ બાંધ્યો? રોટલીનો કે ભાખરીનો? મમ્મી, આ મારો પહેલો વ્લોગ છે, તો તું શું કહેવા માંગુ છું? કંઈક સફળ થાય. એટલે તને ગમે આવી રીતે હું વિડીયો કે કંઈ બનાવું તો? હેલો ગાઈસ, આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. બાય.